નમસ્કાર, હું નિલેશ કનાડિયા, વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા પ્રદેશ મહામંત્રી. અત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત વડોદરા અપક્ષ ઉમેદવાર શ્રી નીલકંઠ કુમાર મિશ્રની મુલાકાતે આવ્યો છું. એ કયા મુદ્દે ચૂંટણી લડવા માંગે છે તેની સાથે આપણે રૂબરૂ ચર્ચા કરી અને એમના મુદ્દાઓ વિશે આપણે જાણીશું. નીલકંઠ કુમાર મિસ્ત્રી, મેં તમારી પોસ્ટ વાંચી, તમે 51 AG ની વાત કરી, તમે ગ્રીન રિવોલ્યુશન ની વાત કરી, તમારા મુદ્દા ક્યાં પર તમે ચૂંટણી લડવા માંગો છો? જો એમાં એવું છે કે હું તમને વિશ્વામિત્રી નદીના તટ પર લાવ્યો છું. હવે આર્ટિકલ 51 AG શું કહે છે કે ભારતના દરેક નાગરિકોની ફરજ છે કે વનો, તળાવો, નદી, વનસ્પતિ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, એમાં સુધારા કરવા અને એમાં જીવન જીવો પ્રત્યે કરવા રહેશું, અને એ દરેક ભારતના નાગરિકની ફરજ છે. જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે રેલી ના આયોજન થતા હોય છે, સરઘસના આયોજન, જાહેર સભાઓના આયોજન, પત્રિકાઓ છપાતી હોય છે. તો મેં તમારા ચૂંટણી પ્રચાર કે કેમ્પેનિંગની અંદર ક્યાંય કોઈ કાગળિયા કે ચોપાનીઓની વાત નથી કરી, તો તમે કેવી રીતે પ્રચાર કરશો અને કયા માધ્યમથી પ્રચાર કરવા જઈ રહ્યા છો? જો એમાં એવું છે કે અમારું કેમ્પેન જ ગ્રીન છે અને ગ્રીન કેમ્પેન ફોર ગ્રીન વડોદરા છે. એટલે એમાં અમે કોઈ પણ પ્રકારના ચોપાનિયા, પછી પેટ્રોલ ડીઝલ જે આપણે ડોલર ખર્ચીને ખરીદવું પડે છે, મારીને પ્રદૂષણ કરવું, ધ્વનિ પ્રદૂષણ કરવું કે કાગળો બગાડવા, બરાબર, તમે અત્યાર સુધીમાં જેટલા બી કાગળ તમારી ત્યાં આવ્યા હશે એ વાંચ્યા છે? એમાં કોઈ મુદ્દાની સ્પષ્ટતા હોય છે? નહીં, નથી હોતી ને. તમે શું કરો છો, બધું આવે છે અને થાકી દો છો. એટલે અમારે આવું કોઈ પણ કરવાનું નથી, માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી અને દરેક લોકો સુધી પહોંચીશું અને અમારા મેસેજ બહુ સ્પેસિફિક આપીશું. ખોટી વાત નહીં, રિયાલિટી પર જે જો તમને 2 વખત નદીએ લાવ્યો ને, આ જ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું.